કરો ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી આપી જાણા દુઃખ પાપની નિવારતી જીનવાળી મૈયા તુજ કૃપાથી થાય જીનવાળી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમણ. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબા મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપના કરી. આગમના પ્રત્યેક શબ્દમાં જ્ઞાનીઓએ પાપથી હળવા થવા માટેના ઉપાયો બતાવ્યા છે. જગતના સર્વ જીવો પર પાપનો ભાર છે. એમાં હું કે તમે કોઈ બાકાત નથી. પાપનો ભાર લઈને આપણે ફરીએ છીએ. કહો કે પાપના ભારને હજુ પણ વધારી રહ્યા છીએ. તો આ પાપનો ભાર હળવો થાય એમના માટે આપણા રત્નાકર આચાર્ય કેવું મજાનું આલોચનાનું અનુષ્ઠાન કરી રહ્યા છે. આલોચના કરવી એટલે માત્ર પોતાના આત્માની સાક્ષીએ જ પાપ આલોચવા એમ નહીં, એ ભાવો સાથે જગતના જીવોને પણ એ વાતની જાણ કરવી કે મેં આવા પાપો કર્યા છે. કેટલી વાર કર્યા હશે? અનંત અનંત કાળ વીતી ગયો, કેટલાય ભવો પસાર થઈ ગયા. અરે અવસર્પિણીઓ ઉત્સર્પિણીઓ કેટલીય પસાર થઈ ગઈ. મારા તમારા જન્મ મરણના ફેરા ચાલુ જ છે. અને ચાલુ રહેવા પાછળનો આશય શું છે? કારણ શું છે? કે આપણે હજી પાપ મુક્ત થયા નથી. થઈ ગયા. એકવાર આલોચના કરી લીધી તો
બધા જ પાપો નિર્મૂળ થઈ જાય ખરા? નહીં. જો પાપ ચાલુ જ છે, નવા પાપોનો આશ્રવ આવી જ રહ્યો છે અને જૂના પાપોનો સંગ્રહ છે. આપણો નિસ્તાર ક્યારે થાય? આ બધા પાપો જો શુદ્ધ આલોચના કરે તો કંઈક અંશે હળવા થાય અને નવા પાપો ન કરવાનો અંદરમાં ભાવ જાગે. આ બે ફાયદા છે. નવા પાપો હવે નથી કરવા અને જૂના છે એમને પણ ખતમ કરવા છે. આવો જેને ભાવ જાગે એ જ ધર્મી આત્મા. ધર્મીને કઈ બિલ્લા લગાવેલા હોય, પણ ધર્મી આત્મા વિચારે કે કરેલા પાપોની હું આલોચના કરી લઉં અને હવે ન કરવાના પ્રતિજ્ઞા કરી લઉં. આ બે કાર્ય કરે તો અવશ્ય આત્મા હળવો બને. બને કે ના બને? રત્નાકર આચાર્ય કહી રહ્યા છે, મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, કરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દૂષિત કર્યું, ચિંતી નઠારું પરતણું. હે નાથ, મારું શું થશે? ચાલાક થઈ ચૂક્યું ઘણું. શું કર્યું? જેનામાં ચાલાકી વધારે એ પાપ વધારે કરે. શું કરે? આપણને લાગે કે નાનકડો બાળક છે, હજુ તો 6-7 વર્ષનો છે, એમના માવિત્રો, એમના વડીલો એ બાળકના વખાણ કરતા હોય, માં સતીજી એટલો બધો આ બાળક હોશિયાર છે, ચાલાક છે કે આપણને પણ ન ખબર હોય, બધી વાતો એને ખબર હોય. અને વિશેષતા એ શેમાં? તમારા મોબાઈલમાં માતા પિતા ગર્વ અનુભવતા હોય. શેના માટે? કે અમને મોબાઈલમાં જે વસ્તુની ખબર નથી પડતી એ ખબર કોને પડે છે? પણ તમે આપ્યો તો ને. અગર બાળકને રમકડા તરીકે પણ મોબાઈલ ના આપ્યો હોત તો એ એમાં પારંગત થઈ જાત ખરો? અને એકવાર આ વ્યસન લાગુ પડ્યું, ક્યાં સુધી રહેશે? લાઈફ ટાઈમ. તો બાળકની ચાલાકી, એમની હોશિયારી, એમની કુશળતા, એને આપણે વખાણીએ છીએ. શું કરીએ છીએ? અને એ ચાલાકી વધતા 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 એ બાળક આ પૃથ્વીના પટ પર જ્યાં જ્યાં જશે ત્યાં શું કામ કરશે? શું કામ કરશે? એની ચાલાકી વાપરશે. તમને ખબર છે કે પક્ષીઓના જગતમાં સૌથી વધારે કયું પક્ષી ચાલાક હોય? કાગડો. કોણ હોય? પક્ષીઓના જગતમાં કાગડો સૌથી ચાલાક હોય છે. અને પશુઓના જગતમાં શિયાળ વધારે ચાલાક હોય છે. સિંહ ભલે પરાક્રમી હોઈ શકે, પણ ચાલાકી કોની હોય? શિયાળની. અને માનવના જગતમાં સૌથી વધારે ચાલાક કોણ હોય? માનવના જગતમાં સૌથી વધારે ચાલાક કોણ હોય? તમે પોતાનું નામ તો નહીં બોલો ને, અગમ બુદ્ધિવાળિયા બોલો.
તમે કહો અમે ચાલાક છીએ, હે? કહેવાય છે કે નથી કહેવાતું? હે? અગમ બુદ્ધિ વાણિયા પીછે મતી બ્રહ્મ, બ્રાહ્મણો પાછળ મતીલા અને અગમ બુદ્ધિ કોણ? આપણે બધા. હે? શું કામ સંકોચ અનુભવો છો? આપણામાં ચાલાકી તો જરૂર છે. હે? સર્વ પ્રાણીઓનું જ્યારે આપણે સર્વે કરીએ તો આ બધામાં પણ જ્ઞાતિની અપેક્ષાએ પણ જુઓ તો વણિક એ અગમ બુદ્ધિ છે. હા, બુદ્ધિ મળી જાય, ચાલાકી મળી જાય, પણ એનો ઉપયોગ કઈ લાઈનમાં કરવામાં આવે છે એ મુખ્યતાની વાત છે. બુદ્ધિ કંઈ ખરાબ નથી, ચાલાકી કે હોશિયારી પણ જરૂરી છે, પણ એ મળી ગયા પછી એ બુદ્ધિને આપણે ક્યાં વાપરીએ છીએ? જો આપણી બુદ્ધિમત્તાથી આપણને બધું યાદ રહી જતું હોય તો આગમ ભણવા માંડીએ, કેટલા બધા આગમો છે, અને એ યાદ રહેશે તો ફાયદો શું થશે? તમે કહેશો અર્ધમાર્ગની ભાષા, અમને તો એમના અર્થ પણ આવડે નહીં, પૂછીશું પાકું કરીને અમે શું કરીએ? એવા બીજા આગમો પણ ભણીને અમે શું કરીએ? પણ તમને ખબર છે, માત્ર એનું રટણ કરો તો પણ જ્ઞાનાવરણીય કર્મ ખપે, ન ખપે? અરે એટલું જ નહીં, જો એ શાસ્ત્ર પાઠ આ ભાવમાં કંઠસ્થ કર્યો હશે, યાદ રાખજો, તો એ પરભવમાં સાથે આવશે. શું આવશે? હા, ઇહ ભવી અને પરભવીની વાતો તો સાંભળી લઈએ, ભગવાનને પૂછી પણ લઈએ, અને ભગવાન કહે કે જ્ઞાન આ ભવમાં પણ હોય અને પરભવમાં પણ સાથે આવે. પણ કયું જ્ઞાન? દુનિયાદારીનું, ડિગ્રીઓ, ભૌતિક શાસ્ત્રને અથવા ભૌતિક દુનિયાને લાગુ પડતું જ્ઞાન? અરે પુરુષની 72 કળાઓ અને સ્ત્રીની 64 કળાઓ એ સાથે આવે? શું સાથે આવે? જેટલું શાસ્ત્ર જ્ઞાન ભણ્યા અને એ આત્મસ્થ થયું, કંઠસ્થ પણ નહીં. શું? કંઠસ્થ તો ઘણાને થઈ જાય. જો તીવ્ર બુદ્ધિ હોય તો 1 વાર 2 વાર 5 વાર એની એ ગાથા બોલે તો એમને શું થઈ જાય? બાયાટ થઈ જાય. પણ એટલા માત્રથી એ પરભવમાં સાથે આવશે ખરું? ગ્રંથસ્થ જ્ઞાન એને કંઠસ્થ પણ કરવું પડે, અને કંઠસ્થ જ્ઞાનને આત્મસ્થ પણ કરવું પડે. શું? ગ્રંથોમાં આગમોમાં તો ઘણું છે, એમાંથી જે આપણે કરી શકીએ એટલું કંઠસ્થ કરવાનો પ્રયાસ કરવો, અને કંઠસ્થ થયેલું હોય એને પણ શું કરવાનું? આત્મસ્થ કરો, તો એ જ્ઞાન તમને પછીના જન્મમાં પણ સાથે આવશે. હા, સામાયિક સૂત્ર કરે, લોગસના પાઠ બોલ્યા જ કરે, અરે નમો થુણંગ બોલ્યા જ કરે. તમને ખબર છે કે એકની એક વાત જેટલી વધારે રિપીટ થાય, શું પેલા વૈદ્યો શું કરે? 64 પ્રકારની બધી જ દવાઓ એકત્ર કરીને એ ઘૂંટતા હોય છે. ઘૂંટે કે ના ઘૂંટે? અને કહેવાય એ 64 પ્રહર સુધી ઘૂંટ્યા કરે, પછી એ ઔષધિની કિંમત કેટલી વધી જાય.
બરાબર આવી જ વાત છે પર્યટનાની, બુદ્ધિમતાની, ચાલાકીની, પણ એને પણ આપણે સન્માર્ગે વાળવી જોઈએ. આચાર્ય શ્રી તો કહે છે કે ચાલાક થઈ ચૂક્યો ઘણો. ચાલાકી તો ઘણી મળી, પણ એ ચાલાકીનો ઉપયોગ કેવો કર્યો? એક વલભીપુરની અંદર બહાર ગામનો એક વાણિયો, જેનું નામ હતું કાકુ વાણિયો, વલભીપુર આવ્યો વ્યાપાર અર્થે, અને ભાગ્ય અજમાવવા આવ્યો તો હતો. ભાગ્યે બરાબર યારી આપી અને એ માણસને ખૂબ કમાણી થવા લાગી. એમને ગામ ગમી ગયું, એમને વ્યાપારી વર્ગ ગમી ગયો. અહીં તો મને બહુ જ સારું છે, મારે અહીં જ રહી જવું છે. અને પોતાની 7 માળની હવેલી બંધાવી અને રાજનો જે રાજમહેલ છે બરાબર એમની સામે જ એ આ કાકુ વાણિયાની હવેલી બની ગઈ. હવે આ કાકુ વાણિયાએ પોતાનો વ્યાપાર ખૂબ વધાર્યો. રાજ્યમાં પણ એમનું સારું એવું માન થઈ ગયું. શ્રીમંત શ્રેષ્ઠીઓ હોય, રાજા રજવાડાના લોકો પણ એમને માન સન્માન આપે. એકદા એ ઉજ્જૈન ગયા કાકુ વાણિયા. ઉજ્જૈન પોતાના વ્યાપાર માટે ગયા અને કોઈ ઝવેરીની દુકાને એક વસ્તુ એમની નજરે ચડી. એ હતી સોનાની કાસ્કી અને એમાં રત્નો જડેલા. વિવિધ પ્રકારની એમાં કોતરણી હતી. એક જ નજરે જોતા કાકુ વાણિયાને ગમી ગઈ. એના પોતાના ઘરે 9 વર્ષની એક બાળકી છે, જે એને પ્રાણ કરતા પણ વધારે પ્યારી છે. દીકરીઓ વધારે વાલી લાગતી હોય. અને કાસ્કી લઈ લીધી. મનમાં વિચાર્યું કે મારી દીકરી માટે મારે લઈ જવી છે, પત્ની માટે નહીં. અને જઈને ઘરે આવીને દીકરીને હાથમાં કાસ્કી આપી. એકદમ આકર્ષક કોતરણી વાળી, સુવર્ણની, રત્નમય આવી કાસ્કી જોઈને પેલી બાળકી પણ ખુશ થઈ ગઈ. પણ જ્યારથી રહેવા આવ્યા ત્યારથી સામે જે રાજમહેલ છે, રાજમહેલમાં રાજા રાણી એમની પણ એવડી જ 9 વર્ષની બાળકી છે, રાજકુમારી. અને સાથે રહેતા રહેતા બંનેને મિત્રતા પણ છે. રાજકુમારી શેઠના ઘરે આવે અને શેઠની દીકરી રાજાના ઘરે પણ જાય. આમ કરતા કરતા એમના સંબંધો પણ ઘણા છે. અને હવે આ શેઠની કન્યા પાસે કાસ્કી આવી અને બેનપણીઓને બતાવ્યા વિના તમે રહો ખરા? અને એમાંય બાળ સહજ ભાવના હોય. એની પેલી રાજકુમારી ત્યાં આવી, એ માથું ઓળી રહી હતી શેઠની કન્યા. તારી આગળ આવી કાસ્કી છે? હા, મારા પિતાજી હમણાં જ લઈ આવ્યા છે. બાળ સહજ ભાવના જે હોય તે બોલી નાખે. અને રાજકુમારીને પણ ગમી તો ગઈ. એ સારી વસ્તુ કોને ના ગમે? ત્યાં કહે છે કે બહુ સરસ છે, સારી છે, મને પણ ગમી ગઈ. એવું બોલીને પોતાના ઘરે ગઈને રાજમાતાને કહ્યું કે વણિકની કન્યા પાસે તો સરસ મજાની કાસ્કી છે, મારે એ જ કાસ્કી જોઈએ છે. આ તો રાજહટ, બાળહટ, એટલે સ્ત્રી હટ, બધી હટ ભેગી થયેલી હોય અને માતાને કહે છે મારે કાસ્કી જોઈએ.
અને રાણી રાજાને કહે છે, રાજા શેઠને કહે છે, શેઠ શેઠાણીને કહે છે, અને મનાવી અને કાચકી રાજકુમારીને આપે. પણ કોણ આપે? હે, બાળકી તો હઠીલી છે અને ગમતી વસ્તુઓ દેવી તો પ્રાય કોઈને ના ગમે. એમણે કહ્યું, મારે જ જોઈએ છે, હું કોઈને આપીશ નહીં. અને રાજકુમારી રડ્યા કરે, એની માતા પાસે ફરિયાદ કર્યા કરે. રાણી રાજાને કહે, રાજાને પણ એમ થાય કે રાજકુમારીને જોઈતું મળી જાય તો સારું. ગામમાં બધે તપાસ કરાવે પણ એવી કાસ્કી ના મળી. આવી નહીં, મારે આવી નથી જોઈતી. કોના જેવી જોઈએ? શેઠની કન્યાને જેવી મળી તેવી. અને એ બંને હઠે ચડી છે. રાજાને રાણી કહે કે તમે આખા ગામના રાજા, આખા ગામ પર તમે રાજ્ય કરો અને એક શેઠ પાસેથી નાની કાચકી ના લઈ શકો? હે, સ્ત્રીઓનું કામ આ જ હોય. હે, ચાવી ટાઈટ કરવાનું અને પેલા ચાવીના રમકડા, હે, ચાવી ટાઈટ કરે એટલે એને પણ ચાનક ચડે. એટલે રાજાએ સૈન્ય તૈયાર કરી. હે, અને સૈન્યને કહી દીધું કે આ હવેલી કબજે કરી લો. બધા જ સૈનિકો પેલા વણિકના હવેલીમાં ઘૂસી ગયા. જબરદસ્તી પેલી બાળકી રડતી રહી, એમણે પકડી રાખી હતી, હું નહીં આપું, નહીં આપું. પણ ખેંચીને એ કાચકી લઈ ગયા. રાજકુમારીની કાચકી તો મળી ગઈ. અહીં આ બાળકી રડી રડીને બીમાર પડવા લાગી. કાકુ શેઠને થયું કે હું રાજ્યમાં જઈને પડકાર કરું કે મારી કાચકી પાછી આપે. આખા સભાજનો સહિત બધા બેઠા છે અને આ ચાલાક વાણિયો ક્યાં ગયો? રાજસભામાં જઈને કહે છે, રાજન મારી કાચકી આપી દો. નહીં તો રાજા કહે છે, નહીં તો શું કરી લઈ? અરે રાજન, તમને ભારે પડી જશે, એવું કરી શકીશ. અને કર્યું પણ એવું. રાજાએ કાચકી ન આપી. કાકુ શેઠને ખૂબ ગરમાવો આવી ગયો અને મનમાં ને મનમાં એમના ભાવોમાં એવું થઈ ગયું કે આખા વલ્લભીપુરનો નાશ કરાવું. જો વેરની જ્વાળાઓ ક્યાં સુધી પહોંચે અને એ પ્રગટ કરવામાં વ્યક્તિની ચાલાકી કેટલું કામ કરે. બહુ બુદ્ધિશાળી વાણીઓ. અને શેઠાણી કહે છે, આ ગામમાં હવે રહેવું જ નથી. એટલે ઉચારા ઉપાડીને હવેલી એમનેમ પડી છે અને એમણે ત્યાંથી પ્રસ્થાન કર્યું. પણ બહુ શ્રીમંતાઈ છે એટલે પેલા કાકુ વાણિયાએ તપાસ કરી કે આ વલ્લભીપુરના શિલાદિત્યને પરાજિત કરી શકે એવો આ જગતમાં કોણ વ્યક્તિ છે એની તપાસ કરી. જો ચાલાકીથી વેર સુધી પહોંચી ગયા અને તગલખાબાદ પહોંચ્યા. અફઘાન સરદારને તૈયાર કર્યો. સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર નામનું સરસ મજાનું નગર છે અને ત્યાંનો રાજા, એમની પાસે બહુ રુદ્ધિ સમૃદ્ધિ છે. તમે એકવાર એમના પર ચડાઈ કરો, તમને ખૂબ લખ લૂંટ લક્ષ્મી મળી જશે. અને પેલા સરદાર કહે છે કે સૌરાષ્ટ્ર અમારાથી બહુ દૂર છે, અમે એ રસ્તા જોયા નથી. અરે, આખા સૈન્યને લઈ આવવામાં અમારે ખૂબ દ્રવ્ય વાપરવું પડે. કાકુ વાણિયો કહે છે, બધું હું કરીશ. હે,
તમારા આખા સૈન્યને લઈ જવાની જવાબદારી મારી. તમારે યુદ્ધમાં જે ખર્ચ કરવો પડે, જે સાધનો શસ્ત્રો વસાવવા પડે, એ બધી જવાબદારી મારી. પણ તમે શું કરો? તમે પેલા વલ્લભીપુરના રાજા પર ચડાઈ કરો. અને પેલો સરદાર તૈયાર થઈ ગયો. યવનોના ટોળે ટોળા પેલા શિલાદિત્ય રાજા પર ઉતરી પડ્યા. અચાનક કાંઈ જ ખબર નથી અને યુદ્ધના મંડાણ થઈ ગયા. હજારો માણસો મર્યા. કેટલીય વ્યક્તિઓને બેઘર બનવું પડ્યું, ગામ છોડવું પડ્યું, બધું જ લૂંટાઈ ગયું. અને અંતે જે કંઈ વધ્યું એને આગ લગાડીને પેલો સરદાર બહાર નીકળ્યો. એના મનમાં એ વિચાર આવ્યો કે આ કાકુ વાણિયાએ આવું કામ શા માટે કરાવ્યું. એને પૂછ્યું. ક્યારે પૂછ્યું? બધું સમાપ્ત થઈ ગયું પછી. એમાં શેઠની હવેલી બળી હશે કે નહીં? જો આખું નગર બળી જાય તો શેઠની હવેલી કંઈ બાકી રહે? એ પણ જવા દેવા તૈયાર થઈ ગયા. અને પેલા સરદારે કાકુ વાણિયાને પૂછ્યું કે આ બધું તે શા માટે કરાવ્યું? આટલો દ્રવ્યનો વ્યય, તારા મકાનનું નામ નિશાન ના રહ્યું. ત્યારે એમણે વાત કરી કે મારી દીકરીની પાસેથી જબરદસ્તી આ રાજાએ કાસ્કી અચકાવીને લઈ લીધી હતી. એનું વેર વાળવા માટે મેં કર્યું છે. જો ચાલાક વ્યક્તિ શું કરી શકે? સમજી ગયા? ચાલાકીના કારણે ન રહી કાસ્કીથી માથું ઓળનારી પેલી કન્યા, ન રહી ઈર્ષાથી અથવા તો લાલચથી લઈ જનારી રાજકુમારી, એમને ચડાવનારી ન રહી રાણી, ન રહ્યા રાજા, ન રહ્યો કાકુ વાણિયો, એને પણ સરદારે મારી નાખ્યો. અરે, જો આવું પાપ તે એક કાસ્કી માટે કર્યું, આજે તે એને પરેશાન કર્યો છે. કદાચ મારી સાથે વિખરે તો કાલ મારા માટે પણ આવી જ હોય. હવે તો તને પણ જીવતો ના છોડું. મારે એ કહેવું છે કે ચાલાકી, હોશિયારી, આવડત જો આવા કામમાં વપરાય તો આપણે ચૂકી જઈએ કે નહીં? ચૂકી જઈએ કે નહીં? આચાર્ય શ્રી કહે છે ચાલાક થઈ ચૂક્યો ઘણો. આપણે આપણી દ્રષ્ટિએ વિચારીએ તો કદાચ એ વાણિયા જેટલું પાપ આપણે નહીં કરીએ, નહીં કરાવીએ, નહીં કરતાની અનુમોદના આપીએ. એવું તો ના કરીએ, પણ તે છતાંય ચૂકી જવાના પરિણામ કેવા? ચાલાકી વાપરી અને જો સમય ચૂકી જઈએ તો પણ પાછળથી પસ્તાવો થાય છે. થાય કે નહીં? દુનિયાદારીનું ડાપણ દુનિયામાં જ કામ લાગે છે, પણ ક્યારેક જો શરત ચૂકથી, ચાલાકીથી આપણે કંઈક એવા કાર્યોમાં ભૂલ કરી બેસીએ તો આ ભવમાં પણ એમના પરિણામ ભોગવવા પડે. અને પછીના જન્મમાં તો ખબર નથી શું આપણી દશા થાય. આચાર્ય શ્રી કહે છે કે જે તક મળી છે એ પણ ચૂકવા જેવી નથી. ચૂકવું એટલે શું? મિસ કરવું. આપણે ઇંગ્લિશમાં બધાને સમજાય એવો શબ્દ બોલવો હોય તો શું કહીએ આપણે? કે સમય આવ્યો પણ આપણે ગુમાવી દીધો. આ જ વાત છે.
અને આવી ચૂકી જવાની પળો મારા તમારા જીવનમાં આવી હશે કે નહીં? જરૂર આવી હશે. અરે ચાલતા ચાલતા એક પગથિયું ચૂકી જઈએ ને, તમે સીડી ઉતરતા હો અને કદાચ તમારો જ વસ્ત્ર ભરાઈ જાય પગમાં અને પગથિયું ચૂકાઈ જાય, ક્યારેક ધ્યાન ન રહે અને કોઈ બીજી બાબતમાં રોકાયેલા હોય, મોબાઈલ કરતા કરતા ફટાફટ સીડી ઉતરતા હોય તો પણ પગથિયું ચૂકાઈ જાય. એક પગથિયું ચૂકાય તો પણ નુકસાન કોને ભોગવવું પડે? ચૂકવા જેવું નથી. પણ આપણે માત્ર પગથિયું જ નથી ભૂલતા, એક પગથિયું જ નથી ચૂકતા, આપણે તો આખી સીડી ચૂકી જઈએ છીએ, આખો અવતાર ચૂકી જઈએ છીએ. શેમાં ગુમાવ્યો આખો અવતાર? વિચારી લેજો. નાના બાળક હતા એમાંથી કૌમાર્ય અવસ્થામાં આવ્યા, એનાથી યુવાન થયા, પ્રૌઢ થયા, વૃદ્ધ થયા, પછી શું કરવાનું? હવે તો અંગોપાંગ પણ શિથિલ થઈ ગયા હોય, ધર્મ કરવાની પણ પળો હોય છે. શું હોય છે? ધર્મ કરવાની પણ વય હોય છે. અને એ વય વીતી જાય પછી વ્યક્તિ ધારે તેવો ધર્મ પણ ન કરી શકે. એ વય કઈ છે? યૌવન વય. કઈ વય? યુવાનીમાં જે ધર્મ થાય, આપણા જીવન વ્યવહારમાં તો કહીએ કે યુવાનીનું નાણું અને શિયાળાનું છાણું. શું કહે? જે છાણા થાપતા હોય ગામડાના લોકો, એ પ્રાય કરીને ક્યારે થાપે? શિયાળામાં. એ છાણું બરાબર થાય, ભાંગી ન જાય, ભૂકો ન થઈ જાય. અને એવી જ રીતે ભૌતિકતાની દ્રષ્ટિએ કહે યુવાનીનું નાણું. યુવાન વયમાં જે કમાણા હોય એ કઈ વયમાં કામ લાગે? પાછલી વયમાં. લોકોની માન્યતા છે તો લાગવી હોય તો લાગે અને ન પણ લાગે, પણ એ માન્યતા છે કે યુવાનીમાં કમાઈને ઇન્વેસ્ટ કરી રાખ્યું હોય તો પાછલી વયમાં કંઈ તકલીફ ના પડી. તો યુવાનીનું નાણું પણ આપણે ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો યુવાનીનો જે ધર્મ હશે એ ધર્મ જેવો વૃદ્ધાવસ્થાનો ધર્મ નહીં થાય. આપણે ભાવમાં વિશુદ્ધિ ના રહે, ભાવ ચડિયાતા ના રહે, ભાવ બદલાઈ જાય, મન પરાસ્ત થઈ જાય. પેલા એક ઉપવાસ સહજ થઈ જતો હોય, હવે એક ઉપવાસ શું એકાસનું કરવા માટે પણ વિચાર કરવો પડે કે સવારે ચા નહીં પીએ તો શું થશે? ચક્કર આવવા માંડે, પ્રેશર વધી જાય, કાંઈ પણ થાય. તો કહેવાનો આશય છે કે આપણે જે તક મળે છે એને સાર્થક કરવાને બદલે ચૂકી જઈએ છીએ. અને એ ચૂકવા પાછળ પણ આપણા મનની ચાલાકી છે. શું છે? આપણે એટલી ચાલાકી વાપરીએ, હમણાં નહીં, હું પછી કરી. શું? દાન દેવાનો અવસર આવે ત્યારે વિચારે કે હું ઘરે પૂછીને કાલે જવાબ દઈશ. આવું તો બધા બોલતા હશે, એ કોને પૂછવાનું હોય? હા, કદાચ તમે કહો કે હવે અમે કમાતા ના હોઈએ એટલે દીકરાને પૂછવું પડે. હા, પણ તમારી પર્સનલ મૂડી કાંઈ હોય જ નહીં. ન હોય? જરૂર હોય તે છતાંય જ્યારે વાપરવું છે ત્યારે શું કહેવાનું? કે હું ઘરે પૂછીને કહીશ.
અને કાલ સુધીમાં તો પરિણામની ધારા કેવી રહે. આજે જે દેવાના ભાવ થયા હોય કાલે એવા ને એવા હોય કે એનાથી ચડિયાતા હોય કે ઉતરતા હોય. આચાર્ય રત્નાકર સુરી એક પંક્તિમાં કેટલા ભાવો ભરે છે. મુખની મલિનતા કરી, ચિત્તને દૂષિત કર્યું, નેત્રને નિંદિત કર્યા અને મારી ચાલાકીથી હું ઘણું જ ચૂકી ગયો. આપણે તો એનાથી વધારે ચૂકતા હોઈએ છીએ. હજુ મારો કે તમારો એકરાર કરવાનો અવસર ક્યારે આવશે કાંઈ ખબર નથી. હજુ પણ આચાર્ય શ્રી પોતાના કેવા ભાવોને વ્યક્ત કરશે એમાંથી મને અને તમને જાણ.